ચાલો આજે એક એવા વિષયમાં ઊંડા ઉતરીએ જે દેખાવમાં સરળ લાગે છે પણ જેના મૂળ ખૂબ ઊંડા છે. બિલકુલ આપણી સામે કેટલાક સ્ત્રોત છે જે પ્રાચીન ઇઝરાયેલની સગાઈની પ્રથા વિશે વાત કરે છે. પણ અહીં વાત પૂરી નથી થતી. આ દસ્તાવેજો દલીલ કરે છે કે આ સામાજિક રિવાજ વાસ્તવમાં એક ખૂબ મોટા આધ્યાત્મિક સત્યને સમજવાની ચાવી છે. સાચી વાત છે. અને આ કોઈ સામાન્ય ઐતિહાસિક ચર્ચા નથી. આ સ્ત્રોતોનો મુખ્ય હેતુ એ બતાવવાનો છે કે કેવી રીતે પ્રાચીન લગ્ન પ્રથા, જે 2 તબક્કામાં થતી હતી, સગાઈ અને પછી લગ્ન. સગાઈ અને લગ્ન, તેનો ઉપયોગ ઈશ્વર અને માનવતા વચ્ચેના સંબંધને સમજાવવા માટે એક શક્તિશાળી રૂપક તરીકે કરવામાં આવ્યો છે. આ એક એવી ગાથા છે જેમાં એમ કે કિંમત ચૂકવવાથી લઈને એક કરાર કરવા અને અંતે એક રાજ્ય પર સાથે શાસન કરવા સુધીની વાત છે. વાહ, આ તો ખરેખર રસપ્રદ લાગે છે. તો ચાલો પાયાથી જ શરૂઆત કરીએ. જ્યારે આપણે પ્રાચીન સગાઈ કહીએ છીએ ત્યારે આપણો મતલબ શું છે? શું તે આજની જેમ વીંટી પહેરાવીને થતી સગાઈ જેવી જ હતી કે પછી તેનું મહત્વ કંઈક અલગ જ હતું? આ બહુ જ સારો સવાલ છે, કારણ કે અહીં જ આખી ચર્ચાનો પાયો છે. આ દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે પ્રાચીન ઇઝરાયેલમાં સગાઈ એ આજના જેવી કોઈ રોમેન્ટિક પ્રસ્તાવના નહોતી. તો શું હતી? એ એક કાયદાકીય કરાર હતો. લગ્ન 2 તબક્કામાં થતા. પહેલો તબક્કો હતો સગાઈ, જેને હિબ્રુમાં કિદ્દુશીન કહેવાય છે, જેનો અર્થ થાય છે પવિત્રીકરણ અથવા અલગ કરવું. એક મિનિટ, આ તો ખૂબ જ અલગ વાત છે. કાયદાકીય કરાર. એનો અર્થ એ કે જે સ્ત્રીની સગાઈ થઈ હોય તેને કાયદાની દ્રષ્ટિએ પરિણીત જ ગણવામાં આવતી? બરાબર. તે સ્ત્રી કાયદાકીય રીતે તેના મંગેતરની પત્ની જ ગણાતી, ભલે તેઓ હજુ સાથે રહેતા ન હોય. ખરેખર. આ સંબંધને તોડવા માટે છૂટાછેડાની જ પ્રક્રિયા કરવી પડતી. આ કોઈ હળવાશથી લેવાતું વચન નહોતું. સગાઈ પછી સામાન્ય રીતે 1 વર્ષનો સમયગાળો રહેતો. તૈયારી માટે? કન્યા અને વર બંનેને તૈયારી માટે મળતો. અને પછી બીજો તબક્કો આવતો, વાસ્તવિક લગ્ન સમારોહ, જેને નિસુઈન કહેવાય. અને એ સમારોહ કેવો હતો? એ પણ ખૂબ જ પ્રતિકાત્મક હતો. સામાન્ય રીતે વરરાજા રાત્રે પોતાના મિત્રો સાથે કન્યાના પિતાના ઘરે જતો. ત્યાં કન્યા અને તેની સખીઓ દીવા લઈને તેની રાહ જોતી હોય. પછી વરરાજા કન્યાને પોતાના ઘરે લઈ આવતો, જ્યાં લગ્નની ઉજવણી થતી. એટલે આખી પ્રક્રિયા એક ગંભીર અને બંધનકર્તા કરારની હતી. સારું. તો હવે આ પૃષ્ઠભૂમિ સ્પષ્ટ થઈ ગઈ છે. હવે આપણે સમજી શકીએ છીએ કે શા માટે આ દસ્તાવેજો આ પ્રથાનો ઉપયોગ એક રૂપક તરીકે કરે છે. તો આ આધ્યાત્મિક ચિત્રમાં વરરાજા કોણ છે અને કન્યા કોણ છે? આ સ્ત્રોતો અનુસાર વરરાજા ઈસુ ખ્રિસ્ત છે અને કન્યા એમના પર વિશ્વાસ કરનારાઓનો સમૂહ છે, જેને સામાન્ય રીતે ચર્ચ કહેવામાં આવે છે. અચ્છા. અને આ રૂપક અહીંથી જ એક ઊંડો આધ્યાત્મિક અર્થ લેવાનું શરૂ કરે છે. પણ આ રૂપકને પૂરી રીતે સમજવા માટે આપણે કન્યાની સગાઈ પહેલાની સ્થિતિ વિશે જાણવું પડશે, ખરું ને? જો સગાઈ એ એક પ્રકારની મુક્તિ છે તો તે શેમાંથી મુક્તિ છે? બરાબર મુદ્દા પર આવ્યા. દસ્તાવેજ મુજબ માનવજાતની મૂળ સ્થિતિ પાપની ગુલામીની છે. પાપની ગુલામી? અહીં પાપનો અર્થ કોઈ નાની ભૂલ નહીં, પણ ઈશ્વરના નિયમો કે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવું અને પરિણામે ઈશ્વરથી વિમુખ થઈ જવું. આ એક એવી આધ્યાત્મિક સ્થિતિ છે જેમાંથી વ્યક્તિ પોતાની જાતે બહાર ન આવી શકે. જેમ કોઈ ગુલામ પોતાની આઝાદી ખરીદી શકતો નથી? બિલકુલ. માનવતા પણ આ ગુલામીમાંથી પોતાની મેળે મુક્ત થઈ શકતી નહોતી. અને પ્રાચીન સમાજમાં ગુલામને મુક્ત કરવા માટે કિંમત ચૂકવવી પડતી હતી. તો શું અહીં પણ એવું જ કંઈક છે? અને આ કિંમત શું છે? અહીં જ આ રૂપક તેની ચરમસીમાએ પહોંચે છે. દસ્તાવેજ કહે છે કે વરરાજા એટલે કે ઈસુએ કન્યાને ખરીદવા માટે એક કન્યામૂલ્ય ચૂકવ્યું. અને આ કન્યામૂલ્ય એ કોઈ સોનું, ચાંદી કે સંપત્તિ નહોતી, હું માનું છું. બરાબર. તે તેમનું પોતાનું લોહી હતું, જે તેમણે ક્રોસ પર આપેલા બલિદાન દ્વારા ચૂકવ્યું. આ સમજવું થોડું અઘરું છે. આ કિંમત કોને ચૂકવવામાં આવી? જો ગુલામી પાપની હતી તો પૈસા કોને મળ્યા? જો આ સ્ત્રોત મુજબ આ કિંમત પિતા પરમેશ્વરના ન્યાયને ચૂકવવામાં આવી. પાપની સજા મૃત્યુ હતી. ઈશ્વરના ન્યાયની એ માંગ હતી. અચ્છા. ઈસુએ માનવતા વથી એ મૃત્યુદંડ પોતાના પર લઈ લીધો. તેમના બલિદાન દ્વારા તેમણે ઈશ્વરના ન્યાયને સંતોષ્યો
અને કન્યાને પાપ અને મૃત્યુની ગુલામીમાંથી ખરીદી લીધી. તો આ બલિદાન જ તે કાયદાકીય કરાર છે. હા, જે સગાઈને સ્થાપિત કરે છે. તે એક લેવડ-દેવડ કરતાં વધુ એક મુક્તિનું કાર્ય છે. વાહ! તો આ આખી વાત ખૂબ જ ગહન અને કાયદાકીય માળખા પર આધારિત છે. આ કોઈ ભાવનાત્મક જોડાણ માત્ર નથી. મને લાગે છે કે આને વધુ સારી રીતે સમજવા માટે કોઈ ઉદાહરણ હોય તો સારું. શું દસ્તાવેજમાં કોઈ વાર્તા છે જે આ રૂપકને સમજાવે? હા, અને તે બાઇબલની એક ખૂબ જ જાણીતી વાર્તા છે. અબ્રાહમ, ઇસ્હાક અને રિબકાની. ઓહ હા. આ લેખકો આ વાર્તાને એક જીવંત દૃષ્ટાંત તરીકે રજૂ કરે છે. અહીં અબ્રાહમ પિતા પરમેશ્વરનું પ્રતીક છે. તેમનો પુત્ર ઇસ્હાક, જેનું બલિદાન લગભગ અપાઈ ગયું હતું, તે ઈસુનું પ્રતીક છે. અને રિબકા, જે ઇસ્હાકની પત્ની બને છે, તે દેખીતી રીતે જ કન્યા એટલે કે ચર્ચનું પ્રતીક હશે. પણ આ વાર્તામાં એક બીજું મહત્વનું પાત્ર છે, અબ્રાહમનો સેવક, જે કન્યાને શોધવા જાય છે. બરાબર. તે સેવકનું નામ એલિયેઝર હતું, અને આ સ્ત્રોતો તેને પવિત્ર આત્માના પ્રતીક તરીકે જુએ છે. રસપ્રદ. અને રસપ્રદ વાત એ છે કે એલિયેઝર નામનો અર્થ થાય છે, ઈશ્વર મારી મદદ છે. જેમ પવિત્ર આત્મા વિશ્વાસીઓને માર્ગદર્શન આપીને ખ્રિસ્ત પાસે લાવે છે, તેમજ એલિયેઝર રિબકાને શોધીને ઇસ્હાક પાસે લાવે છે. અને અબ્રાહમ એલિયેઝરને એક ચોક્કસ સૂચના આપે છે, ખરું ને? તે કહે છે કે ઇસ્હાક માટે કન્યા તે જ્યાં રહે છે તે કનાન દેશમાંથી ન હોવી જોઈએ, પણ તેના પોતાના વતન અને કુળમાંથી હોવી જોઈએ. આ સૂચના પાછળનો તર્ક શું હતો? શું તે માત્ર સાંસ્કૃતિક બાબત હતી? દસ્તાવેજ મુજબ તેનો એક ઊંડો આધ્યાત્મિક અર્થ છે. તે સમયે કનાની લોકો મૂર્તિપૂજક હતા, અને તેમની જીવનશૈલી ઈશ્વરથી વિપરીત હતી. બરાબર. આ રૂપકમાં કનાની લોકોને શૈતાનના પ્રભાવ હેઠળ જીવતા લોકોનું પ્રતીક માનવામાં આવે છે. તેથી કન્યાને તે પ્રભાવથી અલગ એક પવિત્ર સમુદાયમાંથી પસંદ કરવાની વાત છે. અને રિબકાની પ્રતિક્રિયા પણ મહત્વની છે. જ્યારે એલિયેઝર તેને મળે છે અને પ્રસ્તાવ મૂકે છે, ત્યારે તેને એક મોટો નિર્ણય લેવાનો હોય છે. હા, તેને પોતાનું પિતાનું ઘર, પોતાનું પરિવાર અને પોતાની આખી દુનિયા છોડીને એક અજાણ્યા માણસ સાથે એક અજાણ્યા દેશમાં એક એવા વર માટે જવાનું હતું જેને તે ક્યારેય મળી નહોતી. આ તો વિશ્વાસનું એક મોટું પગલું હતું. ખૂબ મોટું. આ દસ્તાવેજ આને પાપ અને દુનિયાવી રીતરિવાજો ભરેલું જીવન છોડીને ખ્રિસ્તને અનુસરવાના નિર્ણય સાથે સરખાવે છે. અને અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. લખાણ કહે છે કે કન્યા માત્ર વરરાજા સાથે જોડાઈ જ નથી, પણ તેને કનાન દેશ પર વિજય મેળવવામાં મદદ કરે છે. આ એક ખૂબ જ સક્રિય ભૂમિકા છે. કન્યા માત્ર નિષ્ક્રિય રીતે રાહ નથી જોતી. બિલકુલ. આ કોઈ પરિકથા નથી જ્યાં રાજકુમાર આવે છે અને રાજકુમારીને બચાવીને લઈ જાય છે. આ એક ભાગીદારી છે. સહયોદ્ધા જેવી. હા, કહી શકાય. અહીં કન્યા વરરાજાની સહયોદ્ધા બને છે. કનાન દેશ પૃથ્વીનું પ્રતીક છે, જે દસ્તાવેજ મુજબ હાલમાં શૈતાનના પ્રભાવ હેઠળ છે. વરરાજા અને કન્યાનું અંતિમ લક્ષ્ય સાથે મળીને આ પૃથ્વી પર ઈશ્વરના શાસનને પુનઃસ્થાપિત કરવાનું છે. સારું. આણે મારા મનમાં એક મોટો સવાલ ઊભો કર્યો છે. પૃથ્વી પર વિજય મેળવવાની જરૂર શા માટે પડી? આ બધી ગડબડ શરૂ ક્યાંથી થઈ? આ સમજવા માટે આપણે કદાચ માનવજાતની શરૂઆતની વાર્તા પર જવું પડશે. ચોક્કસ. આ સમજવા માટે આપણે આદમની વાર્તા પર જવું પડશે. દસ્તાવેજ સમજાવે છે કે ઈશ્વરે શરૂઆતમાં આદમને પૃથ્વી પર શાસન કરવાનો, તેની સંભાળ રાખવાનો અધિકાર આપ્યો હતો. તે પૃથ્વીનો કારભારી હતો. પણ પછી તેણે ઈશ્વરની આજ્ઞા તોડી, અને સ્ત્રોત મુજબ તેણે હવા પ્રત્યેના પ્રેમને કારણે આમ કર્યું. આ આજ્ઞાભંગનું પરિણામ શું આવ્યું? પરિણામ વિનાશક હતું. જે ક્ષણે આદમે પાપ કર્યું, તે પાપનો ગુલામ બની ગયો. અને એ ગુલામ પાસે કોઈ માલિકી હક ન હોઈ શકે. બરાબર. બિલકુલ. તેથી તેને પૃથ્વી પર શાસન કરવાનો જે અધિકાર ઈશ્વર તરફથી મેળવ્યો હતો, તે તેણે ગુમાવી દીધો. આ દસ્તાવેજ તેને પોતાનો શાસન કરવાનો અધિકાર શૈતાનને વેચી દીધો એવા શબ્દોમાં વર્ણવે છે. વાહ! અધિકાર વેચી દેવો? આ એક ખૂબ જ મોટો દાવો છે. શું આનો અર્થ એ છે કે શૈતાન હવે પૃથ્વી પર સર્વશક્તિમાન છે અને જે ઈચ્છે તે કરી શકે છે? આ વિચાર થોડો ડરાવણો છે. ના, અને આ સ્ત્રોત અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરે છે. શૈતાનનું શાસન સંપૂર્ણ કે અનિયંત્રિત નથી. તે કામચલાઉ છે અને ઈશ્વરની પરવાનગીની મર્યાદામાં જ ચાલે છે. અચ્છા. અંતિમ નિયંત્રણ હંમેશા ઈશ્વરના હાથમાં જ રહે છે.
દસ્તાવેજ ભારપૂર્વક કહે છે કે ઈશ્વર દરેક અણુ અને પરમાણુને નિયંત્રિત કરે છે. તેમની પરવાનગી વિના કંઈ જ થઈ શકતું નથી. તો પછી તેમણે શૈતાનને આટલી સત્તા શા માટે આપી? આ વ્યવસ્થા પાછળનો હેતુ દસ્તાવેજ મુજબ સૃષ્ટિમાં ન્યાય જાળવી રાખવાનો છે. તે એ સુનિશ્ચિત કરે છે કે કોઈને પણ તેની સહનશક્તિ કરતાં વધુ પરીક્ષણમાં ના નાખવામાં આવે. ઈશ્વરની સાર્વભૌમત્વ હેઠળ દુષ્ટતા પણ આખરે તેમના મોટા ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં પરોક્ષ રીતે સાધન બને છે. સારું, આ સ્પષ્ટતા ખૂબ જ મહત્વની છે. તો ચાલો આપણે આપણી મુખ્ય વાર્તા પર પાછા આવીએ. આપણે સમજ્યું કે કિંમત ચૂકવાઈ ગઈ છે અને આ એક કાનૂની કરાર જેવું છે. પણ મારા મનમાં એક વ્યવહારિક સવાલ થાય છે. આજે કોઈ વ્યક્તિ આ કરારનો ભાગ કેવી રીતે બને છે? શું એના માટે કોઈ વિધિ કે પ્રક્રિયા છે જેનો ઉલ્લેખ આ દસ્તાવેજમાં હોય? હા, છે. દસ્તાવેજ મુજબ આ સગાઈને કરારમાં પ્રવેશવાનો માર્ગ બાપ્તિસ્મા છે. અને અહીં પણ બાપ્તિસ્માને માત્ર પાણીમાં ડૂબકી મારવાના એક ધાર્મિક વિધિ તરીકે નથી જોવામાં આવતું. તો પછી તે શું છે? તે એક ઊંડું આધ્યાત્મિક કાર્ય છે. તે વરરાજા એટલે કે ખ્રિસ્ત સાથે તેમના મૃત્યુમાં અને તેમના પુનરુત્થાનમાં એક થવાનું પ્રતીક છે. જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબકી મારે છે ત્યારે તે પોતાના જૂના પાપી સ્વભાવને ખ્રિસ્ત સાથે દફનાવી રહ્યો છે. અને જ્યારે તે પાણીમાંથી બહાર આવે છે ત્યારે તે ખ્રિસ્ત સાથે એક નવું જીવન જીવવા માટે પુનર્જીવિત થાય છે. તો તે રિબકાના પિતાનું ઘર છોડવા જેવી એક ઔપચારિક અને જાહેરમાં થતી ક્રિયા છે. તે એક જાહેરાત છે કે હવે હું મારા માટે નહીં પણ મારા વરરાજા માટે જીવીશ. આ એક એવો બિંદુ છે જ્યાંથી પાછા ફરી શકાતું નથી. બરાબર. તે એક કરાર છે, એક મિલન છે જે સગાઈને દૃઢ કરે છે. લખાણ કહે છે કે બાપ્તિસ્મા દ્વારા વ્યક્તિ પોતાના જૂના જીવન માટે મૃત્યુ પામે છે અને હવે ખ્રિસ્ત તેની અંદર જીવે છે. આ એક સંપૂર્ણ સમર્પણ છે જે આ સગાઈના સંબંધને વ્યક્તિગત અને વાસ્તવિક બનાવે છે. તો સગાઈ થઈ ગઈ, કન્યા મૂલ્ય ચૂકવાઈ ગયું અને બાપ્તિસ્મા દ્વારા કરાર પણ પાક્કો થઈ ગયો. પણ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે લગ્ન 2 તબક્કામાં થતા હતા. આનો અર્થ એ કે વાસ્તવિક લગ્ન સમારોહ હજુ બાકી છે. આ અંતિમ સમારોહ વિશે સ્ત્રોતો શું કહે છે? હા, સગાઈનો સમયગાળો એ તૈયારીનો સમય છે અને લગ્ન સમારોહ એ અંતિમ મિલન છે. દસ્તાવેજ મુજબ આ સમારોહ ત્યારે થશે જ્યારે વરરાજા પાછા આવશે, જેને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં બીજું આગમન કહેવામાં આવે છે. અને તે ક્યારે અને કેવી રીતે થશે? સ્ત્રોત કહે છે કે તે રાત્રિના સમયે થશે, જેનો સાંકેતિક અર્થ છે કે તે દુનિયા માટે મુશ્કેલી, સંકટ અને અંધાધૂંધીના સમયમાં થશે. તે અચાનક અને અનપેક્ષિત હશે. અને તેની કોઈ નિશાની? હા, તેની ઘોષણા 7મા રણશિંગડાના અવાજ સાથે થશે. 7મું રણશિંગડું, આ એક ખૂબ જ વિશિષ્ટ શબ્દ છે. જે શ્રોતાઓ આનાથી પરિચિત નથી તેમના માટે શું તમે ટૂંકમાં સમજાવી શકો કે આનો સંદર્ભ શું છે? ચોક્કસ. બાઇબલના પ્રકટીકરણ પુસ્તકમાં રણશિંગડાનો ઉપયોગ ઈશ્વર દ્વારા કરવામાં આવતી મોટી ઘટનાઓ કે ચુકાદાઓની ઘોષણા માટે થાય છે. 7મું રણશિંગડું એ ઘટનાઓની પરાકાષ્ઠા છે, જે એક મોટા પરિવર્તન અથવા યુગના અંતનો સંકેત માનવામાં આવે છે. બરાબર. આ દસ્તાવેજ મુજબ આ તે ક્ષણ છે જ્યારે વરરાજા પોતાની કન્યાને લેવા માટે આવે છે. અને તે ક્ષણે શું થશે? કોણ આ લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે યોગ્ય ગણાશે? તે સમયે શહીદ સાક્ષીઓ એટલે કે જેઓ સંપૂર્ણપણે તૈયાર થયેલી કન્યા છે, જેમણે પોતાનું જીવન વરરાજાને સમર્પિત કર્યું છે, તેઓ પ્રથમ પુનરુત્થાન પામશે. અને તેમને શુદ્ધ શણના વસ્ત્રો પહેરાવવામાં આવશે, એવું કંઈક? હા, શુદ્ધ, ચળકતા શણના વસ્ત્રો. પણ દસ્તાવેજ સ્પષ્ટ કરે છે કે આ વસ્ત્રો કોઈ ભૌતિક કપડાં નથી, પણ તેમના ન્યાયી કાર્યો અને તેમના નવા, મહિમાવાન આધ્યાત્મિક શરીરનું પ્રતીક છે. અને અંતે શું થશે? આ આખી ગાથાનો અંત ક્યાં આવે છે? અને પછી તેઓ સુખેથી રહેવા લાગ્યા જેવું કંઈક છે? હા, પણ તે કોઈ મહેલમાં આરામથી રહેવા જેવું નથી. અંતે આ કન્યા અને વરરાજા સાથે મળીને નવા આકાશ અને નવી પૃથ્વી પર 1000 વર્ષ સુધી રાજ કરશે. જે શાસન અને અધિકાર આદમે ગુમાવ્યું હતું તે તેઓ પુનઃસ્થાપિત કરશે. બિલકુલ. આ કોઈ સામાન્ય શાસન નહીં હોય, પણ પ્રેમ, ન્યાય અને શાંતિ પર આધારિત ઈશ્વરનું રાજ્ય હશે.
દસ્તાવેજમાં આ શાસન કરનારા સમૂહ માટે બીજા પણ કેટલાક શબ્દો વાપરવામાં આવ્યા છે ખરું ને, જેમ કે રાજા, યાજકો. હા, તેમને દત્તક પુત્રો, પ્રથમ ફળ અને રાજા યાજકો તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજા કારણ કે તેઓ ખ્રિસ્ત સાથે શાસન કરશે અને યાજક કારણ કે તેઓ ઈશ્વર અને બાકીની માનવતા વચ્ચે મધ્યસ્થી કરશે. તેમને ઈશ્વરના માર્ગો શીખવશે. મતલબ કે તેમની એક ગંભીર જવાબદારી પણ હશે. ખૂબ જ ગંભીર. આ બધા શબ્દો તેમની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ અને જવાબદારીને દર્શાવે છે. તો આ બધી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા? આપણે પ્રાચીન ઇઝરાયેલની એક લગ્ન પ્રથાથી શરૂઆત કરી અને મુક્તિ, બલિદાન, શાસન અને ભવિષ્યના રાજ્યની એક વિશાળ બ્રહ્માંડીય ગાથા સુધી પહોંચ્યા. આ સ્ત્રોત ખરેખર આપણને સંબંધો, પ્રતિબદ્ધતા અને અંતિમ હેતુને એક તદ્દન નવા દૃષ્ટિકોણથી જોવાની પ્રેરણા આપે છે. સારાંશમાં કહીએ તો આ દસ્તાવેજ સગાઈના ગાઢ અને કાયદાકીય રીતે બંધનકર્તા સ્વભાવનો ઉપયોગ કરીને ખ્રિસ્ત અને ચર્ચ વચ્ચેના સંબંધને સમજાવે છે. તે માત્ર એક ભાવનાત્મક કે આધ્યાત્મિક જોડાણ નથી, પણ એક કાયદેસરનો અતૂટ કરાર છે. ખરું. આ એક એવી પ્રક્રિયા છે જે કિંમત ચૂકવીને મુક્તિ આપવાથી શરૂ થાય છે, બાપ્તિસ્મા દ્વારા દૃઢ થાય છે અને અંતે સહશાસનમાં પરિણમે છે. આ ખરેખર એક ઊંડી ચર્ચા હતી અને તે મારા મનમાં એક અંતિમ વિચાર મૂકી જાય છે. આ દસ્તાવેજ કન્યા દ્વારા પિતાનું ઘર છોડવા પર ખૂબ ભાર મૂકે છે. જો આપણે આને રૂપક તરીકે વિચારીએ તો આજના આધુનિક જીવનમાં એવું કયું પિતાનું ઘર હોઈ શકે છે? પછી તે કોઈ વિચારધારા હોય, કોઈ જીવનશૈલી હોય કે પછી આપણી કોઈ આરામદાયક આદત હોય, જેને કોઈ વ્યક્તિએ આ પ્રકારની આધ્યાત્મિક પ્રતિબદ્ધતાને સંપૂર્ણપણે અપનાવવા માટે છોડવાની જરૂર પડી શકે છે. આ પ્રશ્ન કદાચ આપણા દરેક માટે વિચારવા જેવો છે.